ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 ઇંગ્લિશ ગ્રામરમાં ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આજે આપણે જોઈશું નોન વર્બલ ટેક્સ, એમાં પાર્ટ નંબર 2. પહેલા ભાગમાં આપણે 1 થી 4 નોન વર્બલ ટેક્સ જોયા હતા. પાંચમા ભાગમાં આપણે જોઈશું ટાઈમ ટેબલ આપેલું છે, એના આધારે પ્રશ્નોના જવાબ લખીશું. પ્રશ્ન નંબર 1, વિચ ઇઝ ધ ફર્સ્ટ પીરિયડ ઓન મંડે? તો મિત્રો અહીંયા તમે જોઈ લો કે મંડે અને ફર્સ્ટ પીરિયડમાં ગુજરાતી છે, તો આપણે જવાબ લખીશું ધ ફર્સ્ટ પીરિયડ ઓન મંડે ઇઝ ગુજરાતી. ક્વેશ્ચન નંબર 2, વેન ઇઝ ધ ઇંગ્લિશ પીરિયડ ઓન ફ્રાઈડે? તો મિત્રો આપણે અહીં જોઈ શકીએ છીએ ટાઈમ ટેબલમાં જવાબ લખીશું ધ ઇંગ્લિશ પીરિયડ ઇઝ થર્ડ ઓન ફ્રાઈડે. નંબર 3, વિચ સબ્જેક્ટ વિલ યુ લર્ન ઇન ધ ફર્સ્ટ પીરિયડ ઓન વેનસડે? એટલે કે બુધવારે તમે ફર્સ્ટ પીરિયડ કયો ભણશો? ટાઈમ ટેબલમાં આપણે જોઈશું બુધવાર અને ફર્સ્ટ પીરિયડ, તો એમાં છે સોશિયલ સાયન્સ. જવાબ આ રીતે લખીશું વી વિલ લર્ન સોશિયલ સાયન્સ ઇન ધ ફર્સ્ટ પીરિયડ ઓન વેનસડે. પ્રશ્ન નંબર 4, વેન ઇઝ ધ મેથ્સ પીરિયડ ઓન થર્સડે? થર્સડે, તો એ થર્સડેમાં મેથ્સ પીરિયડ કયા નંબરનો છે? ત્રીજા નંબરનો, થર્ડ. જવાબ લખીશું ધ મેથ્સ પીરિયડ ઇઝ થર્ડ ઓન થર્સડે. નંબર 5, વેન વિલ યુ લર્ન હિન્દી ઓન ટ્યુઝડે? તો મિત્રો ટ્યુઝડે હિન્દી કયા નંબરનો છે? સેકન્ડ. જવાબ આપણે લખીશું વી વિલ લર્ન હિન્દી ઇન સેકન્ડ પીરિયડ ઓન ટ્યુઝડે. તો આ રીતે આપણે ટાઈમ ટેબલ પરથી પ્રશ્નોનો જવાબ લખીશું. આગળ જોઈએ નંબર 6. વિદ્યાર્થી મિત્રો, અહીં એક ચિત્ર આપેલું છે, એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. ક્વેશ્ચન નંબર 1, વેર ઇઝ ધ સ્કૂલ? શાળા ક્યાં આવેલી છે? ઓપ્શન આપેલા છે નિયર ધ હોસ્પિટલ, નિયર ધ ગાર્ડન. બગીચા નજીક કે હોસ્પિટલ નજીક? તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ છે સ્કૂલ, આ છે બગીચો અને આ છે હોસ્પિટલ. તો સ્કૂલ શાની નજીક છે? સ્કૂલ આપણે જોઈ શકીએ બગીચાની નજીક છે. જવાબ લખીશું ધ સ્કૂલ ઇઝ નિયર ધ ગાર્ડન. નંબર 2, વિચ પ્લેસ ઇઝ નિયર ધ બસ સ્ટેશન? એટલે કે બસ સ્ટેશનની નજીક કયું સ્થળ છે? પોસ્ટ ઓફિસ કે પોલીસ સ્ટેશન? તો મિત્રો અહીં બસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ અને પોલીસ સ્ટેશન. તો આપણે લખીશું જવાબ ધ પોસ્ટ ઓફિસ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. બસ સ્ટેશનની નજીક છે. નંબર 3, વેર ઇઝ ધ ક્લોક ટાવર? ક્લોક ટાવર ક્યાં છે? ઇન ધ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશનમાં, ઇન ધ માર્કેટ, માર્કેટમાં? તો આ છે રેલવે સ્ટેશન. જવાબ આવશે ધ ક્લોક ટાવર ઇઝ ઇન ધ માર્કેટ. નંબર 4, ઇઝ ધેર અ રિવર ઇન ધ વિલેજ? યસ કે નો? શું ગામમાં નદી છે? તો મિત્રો આપણે લખીશું યસ, કારણ કે આ રહી નદી. જવાબ છે યસ, ધેર ઇઝ અ રિવર ઇન ધ વિલેજ. નંબર 4, હાઉ મેની હોસ્પિટલ્સ આર ધેર ઇન ધ વિલેજ? 1, 2. તો મિત્રો ગામમાં એક હોસ્પિટલ છે, તો જવાબ લખીશું ધેર ઇઝ 1 હોસ્પિટલ ઇન ધ વિલેજ. એ રીતે આપણે પ્રશ્નનો જવાબ લખીશું. નંબર 7, અહીં મિત્રો એક બિલ આપ્યું છે અને બિલને આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્ન નંબર 1, વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ 1 kg સુગર? તો મિત્રો બિલને આધારે આપણે જવાબ લખીશું ધ પ્રાઇઝ ઓફ 1 kg સુગર ઇઝ ₹38. નંબર 2, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ?
ટોટલ અમાઉન્ટ એટલે કે કુલ કેટલી કિંમત થઈ. આન્સર ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ ₹341. નંબર 3 વોટ ઇઝ ધ બિલ ફોર ટૂથપેસ્ટ. ટૂથપેસ્ટનું કેટલું બિલ બન્યું. આન્સર ધ બિલ ફોર ટૂથપેસ્ટ ઇઝ ₹120. નંબર 4 વિચ આઇટમ કોસ્ટ ₹70. કઈ વસ્તુની કિંમત ₹70 છે. આન્સર વાઘ બકરી ટી કોસ્ટ ₹70. છેલ્લો પ્રશ્ન હાઉ મેની આઇટમ્સ આર ધેર ઇન ધ બિલ. બિલમાં કેટલી વસ્તુ છે. આન્સર ધેર આર 4 આઇટમ્સ ઇન ધ બિલ. તો વિદ્યાર્થી મિત્રો આ તો નોન નોર્મલ ટેક્સનો બીજો ભાગ. આ રીતે આપણે પ્રથમ ભાગ પણ આગળ મૂકેલો છે જે ખાસ જોઈ લેવો. થેન્ક યુ.